તમે જોઈ શકો છો ડ્રોન પડી ગયું છે ડ્રોન પડી ગયું છે તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કાકા વિડિયો 2 મિનિટ કહું તો ફાઇનલી મિત્રો આપણું ડ્રોન ત્યાં લેન્ડિંગ થઈ ગયેલું છે તમે જોઈ શકો છો તમને બતાવી દઉં છું જવા દે તો હેલો ગાઈસ કેમ છો મજામાં તો મજામાં જ તો ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે હું કોટનો બંકો ગમે ત્યાં વગાડે ડંકો તો આજે આવી ગયો છું નવા બ્લોગમાં તો તમને એક નવો ચહેરો જોવા મળવાનો છે અને અમુક કહેતા હતા તારા મોટા વાળવાળો ભાઈબંધ તો આ જોઈ તમે જોઈ શકો છો તેને ઓળખવામાં નહીં આવતું હોય પણ અત્યારે વાળ બાળ કપાઈ નાખ્યા છે સંસાર મતલબ ઓલું કે ને સંસારમાં જતો રહ્યો છે તો એને બીજી આગળ વાત કરીશું તો બ્લોગ કન્ટિન્યુ છે મિત્રો બ્લોગમાં બનાવી રહેજો આજે અમે જવાના છીએ કોઈક સારી લોકેશન ઉપર અને બ્લોગ જોરદાર થવાનો છે અને કંઈક નવી વસ્તુ તમને બતાવવાની છે જે ભાઈબંધ લાવ્યો છે તો બ્લોગ બનાવી રાખજો હવે જઈથી ઘરે નહીં જોઈ કમ્પ્લીટ થાય ને પછી બ્લોગ કન્ટિન્યુ છે મળીએ ચલો આગળ બ્લોગ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે બંકા જવાના છે ફૂલ લોકેશન ઉપર તો બ્લોગમાં બનાવી રહેજો બ્લોગ કન્ટિન્યુ છે અને કપડાં એની વાર પહેર્યા કમ્પ્લેટ ઘૂઘરા જેવા તો આ બાજુ જમવાનું બને પણ જમવા આપણે રહેવાનું નથી આપણે ના પાડી દીધી છે તો કંઈ નહીં આગળ બંકો તે કમ્પ્લેટ થઈ ગયો તો એટલે બ્લોગમાં બની રહેજો મિત્રો આગળ જઈએ છીએ આપણે લોકેશન ઉપર આ બાજુ ચાર્જિંગ થાય છે 2 થઈ ગયા આ બાજુ આ થઈ ગયું હોય ચાર્જિંગ કંઈ નહીં ચલો નીકળીએ છીએ હવે જો આ બધું અત્યારમાં આવડી પડ્યું હોય તમારા ઘરે આ બધું આવડી જ છે જો આ લોટ બાંધીને પડ્યો રાખવો પડે 2 કલાક પછી રોટલી થાય તો કંઈ નહીં તમારા ઘરમાં આવડી પડ્યું હોય કે નહીં કોમેન્ટ કરજો તો બ્લોગમાં બનાવી રહેજો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે દેવજીના ગલ્લે તો કાળો બેઠો તો કાળોને મળી લીધું બહુ દિવસે કાળો ભેગો થયો કારણ કે શેઠ માણા થઈ ગયા હવે ગાડી મોટી ગાડી આંકવા જાય છે નામ દેવા એવું ને કઈ ગાડી છે પણ છે હાઈ લેવલની ગાડી તો એટલે થોડો ઓછો ટાઈમ હોય સાચું છે ને તો આ બાજુ દેવજી છે દેવજીને પણ અત્યારે કેટલા વાગ્યા થયો 8 વાગ્યા ને તો 8 ને 18 થઈ અત્યારે ગલ્લો ખોલ્યો ભાઈ એટલે તો ઇતની ખુશી જોઈ લો કમાઈ ગયેલી પાર્ટી છે આબા કાકાએ કીધું એટલે ગલ્લામાં થોડુંક આ બાજુ કેમેરાની બેગ છે આ બાજુ સામાનની બેગ છે કંઈ નહીં બ્લોગમાં બનાવજો ઓલા ત્રણે આવી ગયા છે અને હવે જવું છે આપણે લોકેશન ઉપર ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે લોકેશન ઉપર તો ભાઈબંધ ગાડી આંકે આપણે સાઈડમાં બેઠા છીએ આગળ ભાઈ બનાવે બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો મજા આવવાની છે અને સારું લોકેશન છે તો બ્લોગ કન્ટિન્યુ છે તો ફાઇનલી મિત્રો ભાઈબંધ આવી ગયા છે હવે નીકળી ગયા છે લોકેશન ઉપર તો બ્લોગમાં બનાવી રહેજો કલાક લગી તો વેટ કરાવે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા તમે જોઈ શકો છો એક લોકેશન કંઈક આવું છે તો મંદિરે આવી ગયા છે અને મંદિર તમને દેખાડું છું જોરદાર મંદિર છે અને આની પહેલાંનો બ્લોગ પણ શંકર ભગવાન મહાદેવનો હતો અને આ બ્લોગ પણ મહાદેવનો જ બનવાનો છે મિત્રો તો મહાદેવ જોડે કંઈક નાતો તો લાગે છે હો મને એટલે બ્લોગમાં બનાવ્યા છો મિત્રો બ્લોગ કન્ટિન્યુ છે તો ચલો હવે જઈએ છીએ તમને દેખાતું જશે મંદિર ઝૂમ નથી કરવું ના દેખાતું હોય તો તમે ઝૂમ કરીને જોઈ લેજો કારણ કે હવે કોપીન બ્લોગ કન્ટિન્યુ છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે અને તમે ફાઇનલી જોઈ શકો છો પાછળ મંદિર છે તો આ મંદિર વિશે તો ખબર નથી પણ આમ ભાઈબંધો કહે છે કે બહુ વર્ષો જૂનું મંદિર છે તો કંઈ નહીં બ્લોગમાં બને રહેજો મિત્રો ચલો હવે દર્શન કરવા જઈએ છીએ તો મિત્રો મંદિર કંઈક આ છે તમે જોઈ શકો છો
અને બહુ જૂનું મંદિર છે. આની વિશેષતા પણ હશે કંઈક. જો અંદરથી કંઈ જાણવા મળશે તો તમને કહું છું કેટલા વર્ષો જૂનું મંદિર છે. આ બાજુ મંદિરનું કામ ચાલુ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ બાજુ મધમાખી છે મિત્રો, તમે જોઈ લો. આ મધમાખી એવું. તો કંઈ નહીં મિત્રો, બ્લોગમાં બને. આપણે પણ પાણી ચડાવીએ છીએ આજે મંદિરમાં. તો ચલો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધું છે. અને અજીતભાઈએ લઈ લીધો લોટો. અને આ બાજુ જોઈ લો તો તમે, આપણા ભાઈબંધ પૂજામાં બેસી ગયા છે. તો વારા ફરતી વારો, આના પછી મારો. कैसे लोग रहते हैं यार यहाँ पर. भोले तेरी जटा में ओम नमः कौन है ये लोग, कहाँ से आते हैं ये? ફાઇનલ મિત્રો આપણે કેમેરો તૈયાર થઈ ગયો છે ને હવે ઉપર ઉડાડી છે લોકેશન ઉપર. તો પ્રાર્થના કરીએ છીએ કે સહી સલામત જઈને પાછું આવે, કારણ કે પવન બહુ છે. એટલે રિક્સ હે તો ઇશ્ક હે, એટલે ભોળાનાથને આપણે કહી દીધું છે. ચલો આપણે કેમેરો ચાલુ કરીએ છીએ. તો આ બાજુ દેખાડો, આ બાજુ ભાઈને. તો ફાઇનલી મિત્રો આપણે કેમેરો ઉડી ગયો છે. હવે તમે ડ્રોન શોટ જોઈ લો.
મિત્રો આપણું ડ્રોન પાછું બેટરી લો ના હિસાબે બીજે ચક અધર લેન્ડિંગ થઈ ગયું છે 3 કિલોમીટર 2 કિલોમીટર. તો આપણે જઈએ છીએ લોકેશન ઉપર ત્યાં જોવા માટે, અને ત્યાં લેન્ડિંગ થયું તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ મિત્રો કે પાછું મળી જાય અને અહીંયા લેન્ડિંગ થઈ ગયું હોય, સેફલી લેન્ડિંગ થઈ ગયું હોય, કે પાણી બાણી ના હોય કઈ એવી જગ્યા. તો ચલો હવે અહીંયા જઈએ કન્ટિન્યુ છે. પાછા 70,000 60,000 પાણીમાં ના જાય, ધબકારા વધી ગયા છે. ત્યાં જઈને બ્લોગ તમને કન્ટિન્યુ બતાવું છું. આ તમે જોઈ શકો છો ડ્રોન લેન્ડિંગ થયું હોય ત્યાંનું લોકેશન છે. ધીમે લેજો બાર આઈ ની યાદ અમદાવાદ ભાઈ આ નારિયેળી વાળું હતું તું કેતો તો ઈ જ છે ભાઈ જો તો હજી તો બહુ આગળ છે ઈ હો ભાઈ એ બહુ દૂર કાટલી સાઈડ પાણી નથી એટલે વાંધો નહીં. જો એ તો આપી દે કોઈ બી ગામડા વાળા બિચારા એવું હા હવે કેટલું રહ્યું 2 મિનિટ 800 મીટર એટલે આમાં ઓલી ફેક્ટરી એમ આ ભાઈ આમાં એટલે ઓલું રહ્યું જો અડધી થાય ને. મિત્રો આપણે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે, અને કેમેરો અહીં પડ્યો છે. આપણે જઈએ છીએ આની અંદર હશે આની અંદર જ છે. આ ગમે કાંઈ વાંધો નહીં તો આપી દે ચાલે ગમે એવું હોય. જવા દે, વાંધો નહીં. એવું લાગે તો બહાર રાખી દો ગાડી બહાર રાખી દો ચાલુ રાખ. ચાલુ જ છે તો finally તમે જોઈ શકો છો ડ્રોન પડી ગયું છે ડ્રોન કાકા મારું ડ્રોન પડી ગયું છે. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો. કાકા કાકા જાઓ વાલે વિડીયો એ જાને તું 2 મિનિટ કહું. તો ફાઇનલી મિત્રો આપણું ડ્રોન ત્યાં લેન્ડિંગ થઈ ગયેલું છે, તમે જોઈ શકો છો. તમને બતાવી દઉં છું. જવા દે તું. કેમેરો મંદિરનું શૂટ કરતા હતા ને, એક નંબર જગ્યાએ લેન્ડિંગ થયું. જગ્યાએ લેન્ડિંગ થયું, પાણી બની ગયા છે. અરે એક બેગ લીધું તું વાળું લ્યા મંદિરે. તો ફાઇનલી મિત્રો આપણો ડ્રોન કમ્પ્લીટ સેફલી આપણને મળી ગયો છે, તમે જોઈ શકો છો. તો શિવજીની દયા માનો, મેલડીની દયા માનો કે કંઈ નહીં, પણ ડ્રોન આપણને મળી ગયો છે ભગવાનની દયાથી. ડ્રોન ચાલુ છે, તમે જોઈ શકો છો. બસ બેટરી લો થઈ ગઈ હતી, અને તમે જોઈ શકો છો આમાં હા ઠીક છે આમાં લો બેટરી સિગ્નલ લો બતાવે છે. તો કંઈ નહીં, બ્લોક કન્ટિન્યુ છે. આપણે જઈએ પાછા મંદિરે આવે. ચાલો તો ના ભાઈ, અમારે લઈ લીધું છે. હવે કંટ્રોલમાં. ચલો જઈએ છીએ મંદિરે. ફાઇનલી મિત્રો આપણે હવે પાછા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ બા જયબન હનકાય શરમાય છે. તો કઈ નહીં, હવે મળીએ સુરતમાં જઈને. બ્લોક કન્ટિન્યુ છે. You very chalak, bro. बहुत chalak. Chalak, bro, chalak. આપણે પહોંચી ગયા છીએ ઘરે. હવે જમીએ છીએ, થોડું જમી લઈએ છીએ, અને પછી થોડો આરામ કરીને પછી પાછા તમને મળીએ છીએ. તો ચલો હવે જમી લઈએ થોડું, કેમ કે ભૂખ લાગી જાય છે. તો ચલો જમીને થોડો આરામ કરીને પછી તમને મળીએ છીએ. તો મિત્રો જાગી ગયા છીએ આપણે, અને આ એક્ટિવાનો આટો મારી લીધો છે.
મજા આવી એક્ટિવા કે બ્લોગ કન્ટિન્યુ ફ્રેશ થઈ જાય જાગીને કમ્પ્લેટ મજા આવી ગઈ છે હવે બ્લોગ કન્ટિન્યુ શું થાય છે જોઈએ આગળ તો ફાઇનલી મિત્રો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કંઈક વાતાવરણ કંઈક અલગ જ થઈ ગયું છે આ જુઓ તમે શી ખબર આજે ધમ ધોકાઈને પડવાનું હોય એવી રીતે વાતાવરણ થઈ ગયું છે તો આપણે બેઠા છીએ અને બ્લોગ અહીંયા એન્ડ કરું છું તો મળશું કંઈક નવા બ્લોગમાં કોમેન્ટ કરી દીજો કઈ જગ્યાએ જાઉં અને કેવો બ્લોગ બનાવવો છે તમારે કયું લોકેશન જોઈએ છે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયોમાં તો જય મોગલમાં જય મેરડીમાં રાધે રાધે ચલો